ॐ नमो अरिहन्ताणम् ॐ नमो सिद्धाणम् ॐ नमो आयर्याणम् ॐ नमो उवज्जायाणम् नमो लोये सवसाहुनम् एषो पञ्च नमोकारो सौवापावपणासनो मङ्गलाणं च सौवेसिं परमं हवै महादेव्यां कुक्षिरत्नं शब्दजे तविरात्मजम् श्रीराजचन्द्र महं वन्दे तत्त्वलोचनदायकं प्रभुतत्त्वलोचनदायकम् अरहन्तो भगवन्त इन्द्रमहितां सिद्धाश्च सिद्धिस्थिताम् आचार्या जिनशासनोन्नतिकरा पूज्यायुपाध्यायकां श्रीसि मुनिवरां रत्नत्रयाराधकां पञ्चैते परमेष्टिनः प्रतिदिनं कुर्वन्तु वो मङ्गलं कुर्वन्तु वो केवलकरुणामूर्ति छो दीनबन्धु दीननाथ पापी परमयनाथ छूं ग्रहो प्रभुजी
મનુષ્ય જીવનની અંદરમાં જો કોઈ સર્વશ્રેષ્ઠ પ્રસંગ ગણવામાં આવે તો તે સમ્યક દર્શનની પ્રાપ્તિનો પ્રસંગ ગણવો જોઈએ. કારણ કે એ સમજ, એ અનુભવ પછી અંતરંગ જીવન આખું બદલાઈ જાય છે. અમને ક્યાંય સાતું નથી એવું છે કૃપાળુદેવ બોલે છે ને, એની પાછળનું એ કારણ છે. તત્વની યથાર્થ પ્રતીતિ થાય છે એ મુખ્ય કારણ છે. અને અનાદિકાળથી જે પૂતગલ દ્રવ્યમાં હમણાં ભાઈએ કહ્યું ને એમ, પૂતગલ દ્રવ્યમાં હું અને મારાપણાના ભાવ અનાદિ સ્વપ્ન દશાથી ઉત્પન્ન થયેલો જીવનો અહમભાવ અને મમત્વ એ ચાલ્યા જ કરે છે. એ તૂટવાનો જે પ્રસંગ છે તે સમ્યક દર્શન છે. આજે આ શિબિરનો પહેલો દિવસ અને પ્રસંગ પૂજ્યશ્રીને આ ઘટના ઘટી 40 વર્ષ પહેલા ઘટી. મેં થોડીક માહિતી બેન પાસેથી લીધી. ક્યાં ગયા? મારે એવી સ્મૃતિ દોષ થયો હતો કે એમને આંખમાં તકલીફ હતી, પણ એમ નહોતું, મોઢામાં ચાંદા પડેલા. એ હકીકત હતી. તો જે 40 વર્ષ પહેલા જે ઘટના ઘટી, એ ઘટના કેવી રીતે ઘટી, કેમ ઘટી, શા કારણે ઘટી, એક એ વિચાર પણ આપણે કરવો જોઈએ. અને બીજું, એ ઘટના ઘટ્યા પછીનું એમનું સમુચ્ચય આખું વ્યક્તિત્વ એ કેવા પ્રકારે ખીલી ઉઠ્યું, એક એ વિચાર આપણે કરવો જોઈએ. આવું શા માટે કરવું જોઈએ? અરિહંત ભજો, અરિહંત ભજો, અરિહંત થવા અરિહંત ભજો, સમકીતીને ભજો, સમકીતીને ભજો, સમકીતી થવા સમકીતીને ભજો. એક વસ્તુ કહી દઉં કે પરમ કૃપાળુદેવ એક સુંદર વાક્ય લખ્યું છે કે જે સત્પુરુષના ચરિત્ર રહસ્યને પામે છે તે પુરુષ પરમાત્મા થાય છે. મને તો કૃપાળુદેવ અને મને વચનામૃત થોડું ઘણું, આ ભાઈ બોલે છે એટલું બધું નથી, આ શરદભાઈ ગુણાનુરાગી જીવ છે એટલે ઘણું બધું બોલે છે, એટલું બધું નથી. પણ આપણે કઈ બીજું કોઈ શાસ્ત્ર કે બીજી કોઈ વાત બહુ અભ્યાસ નથી, પણ વચનામૃત વાંચ્યા પછી ખરેખર એમ થાય છે કે આ મહાપુરુષ જો આ જીવને ન મળ્યા હોત તો આ જીવની કઈ દશા હોત. તો એક જે ઘટના જે પુરુષમાં ઘટી છે, એ ઘટનાનો આપણને લાભ શું? એમને તો એનો લાભ મળ્યો, બરાબર? તો આપણે પરમાર્થ માર્ગમાં સ્વાર્થી થવું, હમણાં એ જ કંઈક વાત આવી હતી ને આના પહેલા, કંઈક પરમાર્થ માર્ગમાં સ્વાર્થી થવું ને, તો આપણો લાભ શું? આપણને લાભ શું? પૂજ્યશ્રીને સંસાર સંબંધી, પોતા સંબંધી, તમારી ભાષા નથી બોલતો, ગ્રહિત મિથ્યાત્વ અને અગ્રહિત મિથ્યાત્વ નથી બોલતો, પણ વાત એ જ છે, વાત એ જ છે કે મેં થોડુંક લખ્યું છે, પછી થોડુંક મારા હૃદયમાંથી જે નીકળશે, આમ તો આ હૃદયમાંથી જ નીકળ્યું છે,
કે સંસાર સંબંધી એમની જે માન્યતા, એમનો જે કોન્સેપ્ટ, એમનો જે અભિપ્રાય, એ ઘટના ઘટ્યા પહેલા અને ઘટના ઘટી ત્યારે અને ઘટના ઘટ્યા પછીનો એનો જે 40 વર્ષનો આખો પ્રવાસ, પોતા સંબંધી એટલે શરીર અને આ આત્માના જોડાણ સંબંધી, નિજ આત્મા સંબંધી, પોતાને કર્મનો બંધ અને એ કર્મબંધમાંથી મુક્ત થવાની એક વિશિષ્ટ જિજ્ઞાસા, એક એવી જિજ્ઞાસા કે એ જિજ્ઞાસા આ ફળને લઈ આવે એવી જિજ્ઞાસા કૃપાળુદેવે 322 લખ્યું છે ને કે બંધ અને મોક્ષની યથાર્થ વ્યવસ્થા જે દર્શનને વિશે કહેવામાં આવી છે તે દર્શન સમીપ મુક્તિગામીનું કારણ છે, સમીપ નિકટપણાનું કારણ છે, એમ લખ્યું છે. એ વસ્તુ પોતાના આંતરિક જીવનની અંદરમાં, અંતર્ભાવની અંદરમાં જો હું આત્મા હોઉં, જો હું શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ગણ હોઉં, જો બધા જ પૂદગલ દ્રવ્યો મારાથી જુદા હોય તો મને આ બંધન શા માટે? આપણે બંધાયેલા છીએ. હમણાં તમે ના પાડી હતી, ના પાડો અત્યારે કે ઉપર બેહીને હા પાડવાની, નીચે બેહીને ના પાડવાની, એવું બધું હોય. સાપેક્ષ છે, રાઈટ, પણ સાપેક્ષ હોવા છતાં બંધનો જ અનુભવ વિશેષ થાય છે. સમજણના ઘરની અંદરમાં આવીએ તો બંધ તૂટે છે. તો આવી બધી જ બાબતોનો પૂજ્યશ્રીને આ ઘટના ઘટ્યા પહેલા આવા મંથનો એમને ઘણા થયા હશે. જુનાગઢમાં આપણે સાંભળ્યું તો એક સામાન્ય વાતો અને એ હકીકત, ઐતિહાસિક ઘટનાનું વર્ણન સાંભળ્યું હતું, પણ એ ઘટના ઘટતા પહેલાની અંતરદશા, અને હું ચોક્કસપણે એમ માનવાનું મારું મન છે કે જેવું 170માં પત્રમાં પરમ કૃપાળુ દેવે આત્મજ્ઞાન પામ્યો એમ જે લખ્યું છે, અને એના પહેલા એમણે પૂજ્ય બેનશ્રીએ 133મો લીધો, બરાબર ને? 128માં પત્રમાં જે પ્રાયશ્ચિત અને પશ્ચાતાપ એમણે વર્ણવ્યો, એવું કેટલાય પત્રની અંદરમાં જબરજસ્ત એમની અંતર મનોદશા આપણે વિચારી શકીએ છીએ. સમ્યક દર્શન જેને થાય છે તેના જીવનની અંદરમાં ઘટના પહેલા આવા મનોમંથન અવશ્ય થતા હોય છે કે આવું મને શા માટે, આવું મારે જોઈતું નથી છતાં મને કેમ? આના ઉપરથી આપણે આપણો લાભ કેવી રીતે વિચારી શકાય? તો વર્તમાન પરિસ્થિતિથી આપણે ખરેખર સંતુષ્ટ છીએ? વર્તમાન પરિસ્થિતિ આપણને સુખકર લાગે છે? જો ના, તો જેને એ ઘટના ઘટી છે, કૃપાળુદેવે લખ્યું છે, માર્ગને પામેલો માર્ગ પમાડે છે. તો આવું કેમ બન્યું છે પ્રભુ? તમે અમને વિસ્તારથી કહો. અમે તો અબુદ્ધ છીએ, મૂર્ખ છીએ, મૂઢ છીએ. સાહેબ હમણાં કઈ ના બોલતા નથી કે અમે તો તમને કહીએ જ છીએ પણ તમે નથી સાંભળતા, અમે શું કરી? એમણે, હું
કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું ખરું, કોના સંબંધે વડગણા છે, રાખું કે એ પરિહરું, એના વિચાર વિવેકપૂર્વક શાંત ભાવે જો કર્યા તો સર્વ આત્મિક જ્ઞાનના સિદ્ધાંત તત્વ એમણે અનુભવ્યા. એ શાંત ભાવે એક વિશિષ્ટ સ્થિતિ ઉત્પન્ન થાય છે કે ઘણા કાળનું, ઘણા વર્ષોનું અથવા તો ઘણા જન્મોનું એક સિંચન બરાબર હોય છે. ત્યારે ઉપયોગ ધારીએ ત્યારે ફરે છે. આખા જીવનકાળ દરમિયાન ધર્મ અને ધર્મની રુચિ કેળવી હોય, સત્સંગ સ્વાધ્યાય સારી રીતે સાંભળ્યા હોય, સાચી રીતે સાંભળ્યા હોય, તો અંત સમયે ભાઈએ કીધું એમ ભગવાન પાસે, ઓલા ભગવાનજી પાસે 500 રૂપિયા માંગુ છે એવી વૃત્તિ ના થાય. ઓલા ઈશ્વરભાઈ પાસે 1400 રૂપિયા, 1400 ને વળી ઓછા વધતા થાય તો વળી મુશ્કેલી. ઓલા ઈશ્વરભાઈ ના પાડે પાછા, ન થાય. એ વખતે અવશ્ય કરીને બોધ હાજર થાય અને દેહની મમતા, દેહના દુખાવા, પ્રતિકૂળતા, અશાતા, ઉપયોગ ત્યાંથી પાછો હટી અને બોધની અંદરમાં સ્થિર થાય. ઐતિહાસિક દાખલાઓ છે. સૌભાગભાઈને એવું બન્યું છે. અંબાલાલભાઈએ વારંવાર સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ યાદી દીધી તો જવાબ શું આપ્યો જુઓ તો ખરા. આ આશ્રય ભક્તિ કેવી, આપણે સાથે સાથે સરખાવતા જવું. આ 100 અધ્યાય છે કે જો સૌભાગભાઈને એવી આશ્રય ભક્તિ હતી ને અંત સમયે પરમ કૃપાળુ દેવનું શરણ બરાબર યાદ રહ્યું, આપણે એ લાભ લેવાનો છે. કારણ કે આપણું મૃત્યુ પણ અવશ્ય આવવાનું છે. તો અંત સમયે સૌભાગભાઈને જેવું થયું એવું અંત સમયે મને ને તમને પણ થઈ શકે છે. એમાં એક વિશ્વાસની જરૂર છે, એક વિશ્વાસની જરૂર છે કે આ કહે છે તે મારા કલ્યાણનું કારણ છે, તે સાચું છે અને તે કરવા યોગ્ય છે. બસ આટલો અંદરમાં વિશ્વાસ હોય. આ સમર્પણની શરૂઆત છે, પહેલી શરત છે. આટલું હોવું જરૂરી છે. જો આ વિશ્વાસ ડગુમગુ હશે તો અંત સમયની અંદરમાં પછી બધા લખે કે સ્વર્ગવાસી થયા, પણ હવે ક્યાં વાસી થયા એ કઈ ખબર ન પડે આપણને. તો આપણે વાત ચાલે છે પૂજ્યશ્રીની, આ ઘટના ઘટી એની વાત ચાલે છે. તો તેવરશ્રીની યથાર્થ સમજણ, વિતરાગ વિજ્ઞાન, 6 દ્રવ્ય અને 9 તત્વો વિશેનું યથાર્થ અવધારણ હૃદયની અંદરમાં, તેનો સ્વીકાર, જગત આમ જ છે એવી શાસ્ત્ર જ્ઞાન દ્વારા, શાસ્ત્રના પરિચય દ્વારા એ વસ્તુનો અંદરનો હકાર હોય તો જ ઉપયોગ ફરે, નહીં તો ના ફરે. પછી ઉપયોગ ફરવાની બાબતમાં આપણે હમણાં આવશું. વગેરેની યથાર્થ પ્રતીતિ છે. પછી આ લખતા લખતા મને વિચાર તો આવ્યો કે પ્રતીતિની આગળ વળી યથાર્થ શબ્દ મારે મૂકવો, કારણ કે પ્રતીતિ એ જ એક સૂચક છે કે એ ફરતું નથી, એ અખંડ વિશ્વાસ છે. અને આમ આના પહેલા મેં કહ્યું હતું કે પરમ કૃપાળુ દેવે મૂળ માર્ગની અંદરમાં પણ પ્રતીતિ શબ્દ જ વાપર્યો છે, આત્મસિદ્ધિમાં પણ પ્રતીતિ જ શબ્દ વાપર્યો છે. લગભગ મોટા ભાગની જગ્યાએ, શ્રદ્ધાની જગ્યાએ એમણે પ્રતીતિ જ શબ્દ વાપર્યો છે. અને વર્તે નિજ સ્વભાવનો અનુભવ
લક્ષણ અને ત્યાંય પણ પ્રતીત જ શબ્દ વાપર્યો છે. તો છતાં હવે મારાથી લખાયું છે જેવું હોય એવું જ્ઞાની ગમ્ય યથાર્થ પ્રતીતિ અને તેઓ શ્રીનું ચારિત્ર કે એની અંદરમાં ઝળકતા તેઓના આકર્ષક ગુણો. બેને સવારે ઘણા બધા ગુણો અને અવસ્થાની વાત કરી કે અંતર અવસ્થા કેવી હોય એવી આપે વાત કરી. તો સાંભળતા સાંભળતા મને વિચાર એવો આવ્યો હતો કે આપની રજા લઈને એક 3 લીટી વાંચું. પત્રાંક 80 છે અને એમાં છેલ્લું વાક્ય મને બહુ ગમે છે. નિરાબાદપણે જેની મનોવૃત્તિ વહ્યા કરે છે, સંકલ્પ વિકલ્પની મંદતા જેને થઈ છે. પેલા હકારાત્મક લખ્યું પછી નકારાત્મક લખ્યું, બે કર્યું. પંચ વિષયથી વિરક્ત બુદ્ધિના અંકુરો જેને ફૂટ્યા છે, ક્લેશના કારણ જેને નિર્મૂળ કર્યા છે. જો કે આનો વિસ્તાર કરી તો આ એક સ્વાધ્યાય પૂરો થઈ જાય એવું છે. અનેકાંત દ્રષ્ટિયુક્ત એકાંત દ્રષ્ટિને જે સેવ્યા કરે છે, જગતની અંદરમાં ગમે તે નિમિત્તની અંદરમાં હોય પણ પોતાના આત્માને હંમેશા આગળ ને આગળ રાખે છે. એકાંત દ્રષ્ટિ મારો આત્મા કેમ છૂટે કેમ છૂટે કેમ છૂટે આવું અંતરંગ મનોમંથન પ્રગટ કે અપ્રગટ ભાવની અંદરમાં સતત એમને રહ્યા કરતું હોવું જોઈએ. જેની માત્ર એક શુદ્ધ વૃત્તિ છે. તમારે વિશુદ્ધિ લબ્ધિ ને પ્રાયોગ્ય લબ્ધિ જેમાં જે મૂકવું હોય તમે તમારે મૂકજો. દેશના લબ્ધિ, પ્રાયોગ્ય લબ્ધિ, કરણ લબ્ધિ બરાબર જાણવું જરૂરી છે, સમજવું જરૂરી છે. જે તે લબ્ધિ વખતે અંતર્ભાવ કેટલા શુદ્ધ અને કેવા હોય અને એને કેવા નિમિત્તો મળે આ બધું જ જાણવું જરૂરી છે. પણ એકાંત દ્રષ્ટિ આગળ ને આગળ હોવી જરૂરી છે. એકાંત દ્રષ્ટિ એટલે મારો આત્મા મારે બંધનથી મુક્ત કરવો છે, એટલું જ નહીં પણ મારે આ જન્મની અંદરમાં જ મુક્ત કરવો છે, આવો એક નિશ્ચય હોવો જોઈએ જીવનો. સંકલ્પના બળ વગર કશું જ કામ આવતું નથી. હરિનો માર્ગ છે શુરાનો, કાયરનું કોઈ કામ નથી આમાં. શુદ્ધ વૃત્તિ જેની માત્ર એક શુદ્ધ વૃત્તિ જ છે તે પ્રતાપી પુરુષ જયવાન વર્તો. આપણે તેવા થવાનો પ્રયત્ન કરવો જોઈએ. સંકિત મેળવવું છે કે ન મેળવવું? મેં આને પહેલા પૂછ્યું છે સંકિત કેટલા જોઈએ છે? હાથ ઊંચો કરો. એવરીવન ઓલમોસ્ટ. જે નથી કરતા એને સંકોચ છે, બાકી એને મન તો છે જ. સ્થિતિ આ છે, સ્થિતિ આ છે. એમની જે ઘટના ઘટી એવું પ્રમાણિકતાપૂર્વક આપણે અંતરંગ વિચાર કરજો. મને જવાબ ના આપશો. પ્રમાણિકતાપૂર્વક એક વિચાર એમ કરજો કે એમને આ ઘટના ઘટી અને આ વાત તો કેટલા વખતથી પ્રચલિત છે, ઘણા બધા વર્ષો સુધી એમણે ગુપ્ત રાખી હતી. આપણને એવું મન કેવું થયું કે આપણે એના જેવું થવું છે? એક રોલ મોડેલ એમ જ કહેવાય ને ભાઈ, એક આદર્શ, એક આપણો આદર્શ કે મારે એના જેવા થવું છે. સ્વાધ્યાય છે, વાતો તો થાય છે. તો એ આદર્શ જેવા મારે થવું છે એવું પ્રમાણિકતાપૂર્વક અંદરનો ભાવ અને એ ભાવની કેટલા પ્રમાણમાં તીવ્રતા આ વિચારો.
જોઈ આપણને પણ તેમના જેવા થવાનું મન થવું જોઈએ, બરાબર? અને તથારૂપ પ્રવૃત્તિ અને પુરુષાર્થ આપણે પણ કરવા જોઈએ. એમણે જે મનોમંથન કર્યું એ, અને હવે મૂળ વાત આવે છે, એ ઘટનાનો પ્રસંગ આવે છે. હાઉ ઇટ હેપન્ડ, એ કેમ બન્યું હોય. વાસ્તવમાં આપણા માટે આ ઘટના આ કાળની અંદરમાં અતિશય ઊંચા પુણ્યના કારણે, એમના ઋણાનુબંધના કારણે આપણને સન્મુખ એ વસ્તુ સમજવામાં આવી છે. અનુભવવામાં તો ઘણી મુશ્કેલી છે. સવારે વાત આવી કે સાપના મોઢામાં દેડકો હતો અને દેડકાનો જે તડફડાટ હતો એ તડફડાટના કારણે એ જ વસ્તુ દ્રઢ પ્રહારીએ લાત મારીને ગાયને મારી અને એમાંથી વાછરડું જન્મ્યું, અને એ વાછરડાના તડફડાટને કારણે આત્મા એવો નિર્મળ થવો જોઈએ કે સામેના પાત્રની અંદરમાં જે પ્રકારનું સુખ દુઃખનું વેદન છે તેનો અંદરમાં પ્રતિભાસ થવો જોઈએ. એ પ્રતિભાસ એમના કારણે આપણને કેટલા પ્રમાણમાં થયો. આ બધું હું એટલા માટે કહું છું કે આવું આપણને કંઈક થાય તો આપણા માટે એ ઘણા બધા મોટા લાભનું કારણ બને એવું છે. પ્રત્યક્ષ જે વસ્તુ શાસ્ત્ર વાંચવાથી સમજણમાં આવતી નથી તે વસ્તુ અનુભવીના અનુભવ વચનમાં આવી જાય છે. હા પાડો છો ને, બરાબર છે ને? પ્રત્યક્ષ સદગુરુ એ પ્રમાણે. હા, બરાબર છે, બિલકુલ. જ્ઞાન પ્રાપ્તિનું એમનું નિમિત્ત આપણે સૌ જાણીએ છીએ કે તેઓ શ્રીને જ્ઞાન પ્રાપ્તિનું બાહ્ય કારણ એમના મોઢામાં પડેલા ચાંદા, એટલે શારીરિક અશાતા. અને જ્યારે આંતરિક વલણ ઘણા વર્ષોના, આપણે આ ભવ પૂરતી વાત વિચારીએ છીએ, પૂર્વ ભવના સંસ્કાર અવશ્ય હોય, પણ આ ભવની અંદરમાં ઘણા વર્ષોનો દ્રઢ અભ્યાસ, વાતનો સ્વીકાર, માન્યતાની દ્રઢતા, આવું એમણે અંતરમાં સહજ ગોઠવાયેલું હતું. એને કારણે ચાંદાના મોઢાના ચાંદાની જે અશાતા હતી એ વખતે એમને શાસ્ત્ર વાંચન કે બોધનો અનુસંધાન તેઓ કરી શક્યા ને. તો પહેલા શું વિચાર્યું હશે કે આ દુઃખ, આ અશાતા તે મારું સ્વરૂપ નથી. આ દુઃખ અશાતા તે મારું સ્વરૂપ નથી. હું દુઃખનો જાણનાર છું, વેદનાર છું. સમસ્યા નાટકના બધા સમતા, રમતા, ઉર્ધતા, જ્ઞાયકતા, સુખભાસ, વેદકતા, વેદન કરનારો હું છું. આ આત્માને ચાંદા પડી શકે જ નહીં, વિશ્વની કોઈ વ્યવસ્થા જ નથી. પણ બોલવાથી માત્રથી નહીં, અંતરંગ અભિપ્રાય એટલો જ્યારે ચોખ્ખો થાય છે ત્યારે વેદનાની અંદરમાંથી ઉપયોગ પાછો વળી
અને આત્મવિચારની અંદરમાં પ્રવેશ પામે છે અને એ વિચાર અંદરમાં એકાગ્ર થાય છે. એકાગ્ર થયેલો વિચાર સ્થિર થાય છે અને કોઈ ભાગ્ય પણ એમની હશે કે એમને એમના આત્માનો અનુભવ સ્પષ્ટ થયો. વાત તો આ જ બરાબર છે. જ્ઞાન આ જ છે, ઉપયોગ આ જ છે. હું આ જ છું, હું દેહાદી સ્વરૂપ નથી. બોલીએ છીએ પણ એમને બોલવા ઉપરાંત અંદરમાં એક વિશિષ્ટ પ્રકારનો ફેર પડ્યો. એને કારણે સમ્યક દર્શનની મહત્તા છે, અન્યથા નથી. બોલીએ હું દેહાદી સ્વરૂપ નથી, દેહ સ્ત્રી પુત્ર આદિ કોઈ પણ મારા નથી, હું શુદ્ધ ચૈતન્ય અવિનાશી એવો આત્મા છું. પણ હું શુદ્ધ ચૈતન્ય અને અવિનાશી એવો આત્મા છું એ વસ્તુની એમને યથાર્થ પ્રતીતિ થઈ. સ્વસંવેદન એનો પોતે સંવેદનનો ભોગતા પણ બન્યા. શાસ્ત્ર તો કહે છે કે એ વખતે અપૂર્વ આનંદની અનુભૂતિ હોય છે. આઈ ડોન્ટ નો. બધા ભગવાને એવું કહ્યું છે ને. હા, બધા ભગવાને એવું કહ્યું છે. હાજી, કોઈ પણ મહાપુરુષ. બરાબર છે. મને એમ લાગે છે, મને એવું લાગ્યું કે ના, એમ નહીં. એમ નહીં. ફોર્મલી કે છે. પણ આપે જુનાગઢની અંદરમાં જે બધી વાતો થઈ હતી એમાં આટલી વાત અધ્યાર રહી ગઈ હતી અને મેં બેનશ્રીને વિનંતી કરી હતી કે આપ જરાક ક્યારેક સાહેબજીને પૂછજો. એ વાત થઈ હતી બેન, યાદ છે આપને? કે ત્યારે એમને એક વિશિષ્ટ પ્રકારનો ઇન્દ્રિયાતીત આનંદનો અનુભવ થયો હોવો જોઈએ જ. આવી એક મેં વાત કરી હતી કે કેટલા વખત પહેલાની વાત છે, યાદ છે. પણ આવું હોય કારણ કે છે. અચ્છા, ચોપડી નથી મારી ભાઈ. હા, અમે વાંચ્યું છે, અમે વાંચ્યું છે. તો આવી એક અંતર અવસ્થા અને બાહ્ય ઘટનાનું નિર્માણ આવું બને. દુઃખના વેદનને જાણનારો હું છું તે વલણને કારણે પ્રજ્ઞા દ્વારા ભેદ કરવાના કારણે શરીર અને આત્મા જે અનંત કાળથી વાસ્તવમાં તો જુદા જ છે પણ ક્ષીર નીરની પેઠે એક રૂપ જે પેલા ભાસતા હતા એ ફટ જુદા પડ્યા. દેહ જીવ એક રૂપે ભાસે છે અજ્ઞાન વડે, ક્રિયાની પ્રવૃત્તિ પણ તેથી તેમ થાય છે. જીવની ઉત્પત્તિ અને રોગ, શોક, દુઃખ, મૃત્યુ દેહનો સ્વભાવ જીવપદમાં જણાય છે, પણ જણાય છે તે ભૂલ છે. એવો જે અનાદિ એક રૂપનો મિથ્યાત્વ ભાવ જ્ઞાનીના વચન વડે દૂર થઈ જાય. આ જે બાહ્ય ઘટના છે એ સિદ્ધાંતની સાથે કેવી સમન્વય થઈ, એ જે સમન્વય થઈ અને જે પરિણામ આવ્યું તેને કહેવાય છે સમ્યક દર્શન, તેને કહેવાય છે આત્મજ્ઞાન, તેને કહેવાય છે અતિન્દ્રિય આનંદની અનુભૂતિ. મારી અલ્પમતીથી હું આ જે વાત કરું છું એમાં હવે સાહેબને વિનંતી છે કે આમાં કઈ ફેરફાર હોય તો ચોક્કસ કહે કે જેથી કરીને આટલા બધાને કંઈક દ્વિધાનું કારણ ન રહે. બરાબર? થોડીક વિશેષ વિચારણા કરીએ કે આવું જ્યારે બન્યું ત્યારે શ્રદ્ધાએ પ્રતીતિનું રૂપ ધારણ કર્યું, સમજણે પ્રજ્ઞાનું રૂપ ધારણ કર્યું
એક વિશિષ્ટ જ્ઞાનની અવસ્થા છે. અને ભેદ જ્ઞાનને કારણે આત્મજ્ઞાન થયું છે. દેહાદિથી ભિન્ન આત્મા રે, ઉપયોગી સદા અવિનાશ, એમ જાણે સદગુરુ ઉપદેશથી રે, કહ્યું જ્ઞાન તેનું નામ ખાસ. જે જ્ઞાને કરીને જાણ્યું રે, એની વર્તે છે શુદ્ધ પ્રતીત. પછી તો બીજી બે ગાથાઓ પણ લખી છે, જેમાં આવી પ્રતીતિ જીવની રે, જાણ્યો સર્વેથી ભિન્ન અસંગ. વિચાર તો કરો, આનાથી સ્પષ્ટ, આનાથી ચોખ્ખું જ્ઞાની પુરુષ શું આપે? જાણ્યો સર્વેથી ભિન્ન અને અસંગ, હું તદ્દન બધાથી જુદો છું. આભ્યંતર પરિણામ અવલોકન વાંચો, આપણને ખબર પડે કે જાણે કે સર્વેથી ભિન્ન અને અસંગ થઈને પરમ કૃપાળુદેવ લખે છે. એમાં અદ્ભુત અવસ્થા છે. પણ એ અંતર ચારિત્રને જો ઓળખીએ તો કામ થાય એવું છે. સમજ પીછે સબ સરળ है, बिन समझे मुश्किल ये मुश्किलें क्या कहूं, आप आपको भूल गया इनसे क्या अंधेर. આખા પદની અંદરમાં એમણે પોતાની જે આત્મવિસ્મૃતિ છે એનો કેટલો બધો રંજ છે કે આવડા નાના પદમાં બે ગાથા એવી લખી એમણે. आप आपको भूल गया इनसे क्या अंधेर, समर समर अब हसत है नहीं भूलेंगे फिर, ऐसी कहां से मति भई कि आप है नहीं. બે ગાથા લખી, બે કડીઓ એવી આવી કે પોતાની આત્મવિસ્મૃતિનો એમને ભારોભાર અંદરમાં રંજ છે અને એમનો દ્રઢ નિશ્ચય છે કે આ જન્મની અંદરમાં કામ પૂરું કરવું. એક જગ્યાએ લખે છે, અમે કેવળ જ્ઞાન પામશું 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 રે, અમે કેવળ જ્ઞાન પામશું. એ નહોતી ખબર કે આ ક્ષેત્રની અંદરમાં કેવળ જ્ઞાન ન હોય, પણ ભાવની દશા ઓર છે. આવું એમ પોતે જ એક જગ્યાએ લખે છે, અશરીરી રૂપે અમે સિદ્ધ છીએ એમ, અને જો અશરીરી ભાવ આ કાળમાં નથી તો અમે નથી. જાઓ, અંદરની ખુમારી, અંદરનો પુરુષાર્થ આ કેવા પ્રકારે છે. આ બધું એટલા માટે કહું છું કે આપણે એવા થવું છે. આપણને ઉત્કૃષ્ટ નિમિત્ત રૂપ સદગુરુનો સાથ છે, આપણા ઉપર એમની કરુણા પણ છે કે નહીં? નહીં તો હમણાં કન્ફર્મ કરાવી દીધું છે. પ્રભુ તમારી વારે વાર છે, એટલે કે આપણી વારે વાર છે. ગ્રહી રાખેલા કેટલાક મનની અંદરના પૂર્વગ્રહો, વિચારો, અંદરમાં જે વિશિષ્ટ પ્રકારનો પ્રેમ જાગવો જોઈએ એવો પ્રેમ જાગતો નથી સત્પુરુષ પ્રત્યે, ત્યાં સુધી બધું કાચું છે, કાચું છે. નહીં થાય, નહીં જ થાય. એકસો 94 બે શબ્દ લખ્યા છે. ભાવ પ્રતિબદ્ધતાથી નિરંતર વિચરે છે એવા જ્ઞાની પુરુષ તે પ્રત્યે અચળ પ્રેમ થયા વિના અને સમ્યક પ્રતીતિ થયા વિના સત સ્વરૂપની પ્રાપ્તિ થતી નથી. એ જ પત્રમાં લખે, અમને એનાથી પ્રાપ્તિ થઈ છે એમ લખે છે. છે ને? આવી જ પોતા વિશે 609 પોતાના વિશે લખ્યું છે. એમના જે પત્ર અને એમનું જે આભ્યંતર પરિણામ અવલોકન છે એ અંતર ઓળખવા માટે ખૂબ ઉપયોગી છે. કૃપાળુદેવ કોણ હતા? ક્યાં મેં એક જગ્યાએ લગભગ તો અહીંયા કોબામાં કે ગમે ક્યાંક મેં આ એક પદ સાંભળ્યું હતું કે આમાં એવું શું છે કે અમે આખાય હરાઈ ગયા છે. આવું કંઈક પદ હતું એક, અત્યારે તો મને યાદ નથી બરાબર, પણ એવું પ્રભુ તમારામાં શું છે કે અમે અમારી જાત
ભૂલી ગયા, અમે તમને અર્પણ થઈ ગયા, અમે હરાઈ ગયા. બીજું કઈ નથી, બીજું કઈ નથી. જે આપણે કોઈ કરી શકતા નથી, લાખો કરોડો માણસો કરી શકતા નથી, એ એવા 2-5 આંગળીના વેઢે ગણા એવા પુરુષો જ કરે છે. અને એટલે આપણને એના પ્રત્યે અહોભાવ આવે છે. બહુ વખત પહેલા સાહેબજી સાથે આમ ચાલતા ચાલતા મારી એક વાત થઈ હતી. ત્યારે સાહેબજીએ મને કીધું, મને કે 20 દોરાની અંદરમાં એક દોરો છે, અચિંત્ય તુજ મહાત્મ્યનો નથી પ્રફુલ્લિત ભાવ. સાહેબ કે ચિંત્ય મહાત્મ્ય પણ સત્પુરુષનું આવતું નથી. આવું સાહેબે કહ્યું હતું. ચિંત્ય મહાત્મા, તમે ચિંતવણા કરીને મહાત્મ્યને પ્રગટ કરો તમારા દિલમાં, તમારા ભાવમાં, એવું પણ નથી થતું. એમ કહ્યું હતું. 20 દોરાના દોષો કાઢવાની ભાવના મને ને તમને સૌને છે, પણ યથાર્થ વિચાર વિના, અને એક બીજો શબ્દ વાપરી લઉં કે સદગુરુની કૃપા વિના દોષ જતા નથી. ગમે એટલું શાસ્ત્ર જ્ઞાન તમને હોય, ગમે એટલો સમયસાર મોઢે કર્યો હોય, અંતરમાં લઘુતા આવ્યા વિના કશું થવાનું નથી. જાણકારીનો 7 પ્રકારના 8 પ્રકાર પેલા છે ને, 8 પ્રકારના. જ્ઞાનમ પૂજા કુલમ જાતિ બલમ વૃદ્ધિમ તપો વપુઃ. આ 8 પ્રકાર છે. બરાબર છે. 7 પ્રકારના તો ભય છે. ભય 8 પ્રકારના. અંતરને ચોખ્ખું કર્યા વિના અંતરમાં આત્માનું પ્રતિબિંબ પડતું નથી. નિર્મળ અને અંશે સ્થિર. અંશે સ્થિર સ્થિર. હા, બરાબર. બરાબર બરાબર છે. કીધું ને પાછળ છેલ્લે 832 માં કહ્યું. ના, મૂળ માર્ગમાં કીધું આપણને. હા, તેવો સ્થિર સ્વભાવ જે ઉપજે રે, એવું લખ્યું. બરાબર છે. સ્વભાવ અને ઉપજે. પંડિત એમ આવે કે લખો ભૂલ, સ્વભાવ તો ઉત્પન્ન થાય નહીં. નહીં. નહીં, એટલે શાસ્ત્ર જ્ઞાન કેટલું ઉપયોગી છે એનો વિવેક જાળવી અને એને ચોક્કસ ગ્રહણ કરવું. પણ શાસ્ત્ર સદગુરુના આશ્રયે જો થાય તો તે યોગ્ય અને લાભકારી પરિણામ આપે છે, અન્યથા શસ્ત્ર રૂપે હા જ. આમ તો સિદ્ધાંત બોધ પણ સદગુરુ જ આપે છે, શાસ્ત્રમાંથી નથી મળતો. આવું મારું માનવું છે. સૌભાગભાઈને તાવ હોતા ઉપાડ્યા હતા ઈડરમાં. એના છોકરાઓ કે પણ આને તાવ છે આટલો, તમે ક્યાં ઉપાડો છો? એટલે કે તમે ચિંતા કરો માં, આને હાથે જ તમારી ક્રિયા થશે કે હું મૂકી જઈશ પાછા. હે, સિદ્ધાંત બોધનું દાન એ જ આપે છે, સદગુરુ જ આપે છે. એ શું આપતા હશે, એ કેવી રીતે આ થતું હશે? આત્માના ઉપયોગને આત્મા સાથે જોડાવા રૂપ કાર્ય કરે છે. આ તમારી અલ્પ બુદ્ધિથી કહું છું, તમારે કન્ફર્મ કરી લેવું. સદગુરુનું કાર્ય બીજું કશું જ નથી. આખું જ વિજ્ઞાન સમજાવી, તારી હાલ વર્તમાન સ્થિતિને સમજાવી, સંયોગને સમજાવી, કર્મને સમજાવી અને તને બધાથી છૂટો કરી દે છે. છૂટો કરી અને તારા ઉપયોગને તારી સાથે જોડવાનું કાર્ય જે કરે છે એનું નામ સદગુરુ છે. તો એનો કોઈ વિશિષ્ટ સિલેબસ હોય એવું નથી. આ એક બીજી વાત કરું, અત્યારે જ ઉગી. અત્યારે એનું કોઈ વિશિષ્ટ સિલેબસ હોય, અભ્યાસક્રમ હોય એવું નથી.
ડ્યુરિંગ ધ કોર્સ ઓફ સ્વાધ્યાય દરમિયાન એવી વાત મૂકે છે કે જે હૃદયમાં અંકિત થાય. જી હા, કૂંચી ચાવી, હા એવું આપે. અને જીવની ફરજ એ છે કે તે અપૂર્વ જોગ એને સાંભળ્યા જ કરવો જોઈએ. આ ઉપદેશ છાયામાં લખે છે. એ અપૂર્વ જોગ જો સાંભળે નહીં અને વિસ્મૃત થાય તો કોઈ કાળે સમ્યક દર્શન થાય નહીં. કદાચ એકાંતિક ભાષા હશે, પણ જે રીતે આ સમજણ આવે છે એમાં બોધનું વિસ્મરણ થાય અને સંકેત થાય ન થાય. 75મા વર્ષમાં પહેલા સ્વાધ્યાય મેં કીધું હતું, તમને યાદ હોય તો, કે જીવને બોધનું વિસ્મરણ કેમ થાય છે એ કયો. પછી સાહેબે તો એક પછી એક બધા વિષયો એક પછી એક દેતા ગયા હતા. વૈરાગ્યને વિશે લ્યો, મુમુક્ષુતાને વિશે લ્યો, વૃત્તિને વિશે લ્યો, 330મો પત્ર લેવડાવ્યો, મોક્ષમાળાના વૈરાગ્ય લેવડાવ્યા, ક્રમિક વિકાસમાં આજ સંકિત લેવડાવ્યો. 331 ભ્રાંતિગતપણે સુખ સ્વરૂપ પાસે છે. એ ભ્રાંતિની વિચારણા લીધી. 5 સ્વાધ્યાય કર્યા હતા. બહુ મજા આવી. મને ખબર નહીં કેમ થયા, મને એ મને નથી ખબર, પણ થયા. પૂર્વ તૈયારી રૂપે સતદેવ, સતધર્મ અને સદગુરુ એમના વિશે યથાર્થ શ્રદ્ધા એને સંકિત કહેવામાં આવ્યું છે. થોડોક આધાર આપણે 751 નો લઈએ. વવાણિયા ફાગણ વદ 11 રવિ 1953. ઓમ સર્વજ્ઞાય નમઃ. આત્મસિદ્ધિમાં કહેલા સંકિતના પ્રકારનો વિશેષાર્થ જાણવાની જિજ્ઞાસાનો કાગળ મળ્યો છે. કોને લખ્યું છે? સૌભાગભાઈને લખેલો પત્ર છે. આત્મસિદ્ધિમાં 3 પ્રકારના સંકેત ઉપદેશ્યા છે. આ વાત પૂજ્યશ્રીએ નાનકડી પુસ્તિકા જે લખી છે ને એમાં મૂક્યા છે, એમાં મૂકેલા છે. આત્મદર્શન હોવું જોઈએ, મને લાગે છે. એનું નામ આત્મદર્શન રાખ્યું છે ને? હા, આત્મદર્શન. તમે બિલકુલ નાનકડી પાતળી પુસ્તિકા છે. પહેલું સંકેત, આત્મસિદ્ધિમાં 3 પ્રકારના સંકેત ઉપદેશ્યા છે. પહેલું, આપ્ત પુરુષના વચનની પ્રતીતિરૂપ, આજ્ઞાની અપૂર્વ રુચિરૂપ, સ્વચ્છંદ નિરોધપણે આપ્ત પુરુષની ભક્તિરૂપ એ પ્રથમ સંકેત કહ્યું છે. બીજું, પરમાર્થની સ્પષ્ટ અનુભવાંશે પ્રતીતિ તે સંકેતનો બીજો પ્રકાર કહ્યો છે. ત્રીજું, નિર્વિકલ્પ પરમાર્થ અનુભવ તે સંકેતનો ત્રીજો પ્રકાર કહ્યો છે. પહેલું સંકેત બીજા સંકેતનું કારણ છે, બીજું સંકેત ત્રીજા સંકેતનું કારણ છે. ત્રણેય સંકેત વિતરાગ પુરુષે માન્ય કર્યા છે. ત્રણેય સંકેત ઉપાસવા યોગ્ય છે, સત્કાર કરવા યોગ્ય છે, ભક્તિ કરવા યોગ્ય છે. કેવળ જ્ઞાન ઉપજવાના છેલ્લા સમય સુધી સત્પુરુષના વચનનું અવલંબન વિતરાગે કહ્યું છે. અર્થાત 12મા ક્ષીણ મોહ ગુણ સ્થાનક પર્યંત
શ્રુત જ્ઞાનથી આત્માના અનુભવને, જો અહીંયા શ્રુત જ્ઞાન આવ્યું, શ્રુત જ્ઞાન, અને 800 ને સોરી વચ્ચે જરાક કહી દઉં તમને, લગભગ 675 કંઈક વાત મૂકી છે. હમ 575 આ વાત મૂકી છે. 12મે ગુણસ્થાનકે વર્તતા આત્માને નિધિધ્યાસન રૂપ ધ્યાનમાં શ્રુત જ્ઞાન એટલે મુખ્ય એવા જ્ઞાનીના વચનોનો આશય, એવો શબ્દ મૂક્યો છે, આશય. તો આશય ત્યાં આધારભૂત છે એવું પ્રમાણ જીન માર્ગને વિશે વારંવાર કહ્યું છે. બોધ બીજની પ્રાપ્તિ થયે, નિર્વાણ માર્ગની યથાર્થ પ્રતીતિ થયે, પણ તે માર્ગમાં યથાસ્થિત સ્થિતિ થવાને અર્થે જ્ઞાની પુરુષનો આશ્રય મુખ્ય સાધન છે અને તે ઠેઠ પૂર્ણ દશા થતા સુધી છે. નહીં તો જીવને પતિત થવાનો ભય છે એમ માન્યું છે તો પણ પોતાની મેળે અનાદિથી પછી પોતાની મેળે અનાદિથી ભ્રાંત એવા જીવને સદગુરુના યોગ વિના નિજ સ્વરૂપનું ભાન થવું અશક્ય છે. એમાં સંશય કેમ હોય? એટલે આવા થોડા રેફરન્સથી એ વાતને વિશેષ આપણે દ્રઢ કરવી, સમજવી, દ્રઢ કરવી કે જેથી કરીને કોઈ મનની અંદરમાં એમ્બિગ્યુટી એટલે ગૂંચવાળો ના રહે. આપણે ઘણીવાર વસ્તુ સ્થિતિને યથાર્થ ન સમજવાને કારણે પણ આપણી ક્યારેક પ્રગતિ રોકાઈ જાય છે. તો એ કોઈ પણ વાતને યથાર્થ સ્પષ્ટ થઈ જવી જોઈએ, એકદમ આમ જ છે. અને એમાં આગળ વધવા માટે આ જ જરૂરી છે એવું સ્પષ્ટ થઈ જવું જોઈએ કે જે સ્પષ્ટતાને કારણે પછી સાહેબ બોલે ને, ગાડી કેટલામાં ગિયરમાં? ચોથા ગિયરમાં, નહીં તો રિવર્સ ગિયરમાં. 254 ના અંતમાં આપણને કહ્યું ને છેલ્લું, હા, ત્રીજો મુદ્દો પદાર્થનો અનિર્ણય. પદાર્થનો અનિર્ણય. આપણે એ પણ પદાર્થનો નિર્ણય જેવો થાય, હાજી, પારમાર્થિક, બરાબર છે. એટલે એમાં દર્શન. અને આમ તો પરમ કૃપાળુ 506 માં પણ વિપર્યાસ બુદ્ધિના અનુસંધાનમાં પણ આ વાતને લખેલી છે. કદાપી એ બંને થયા હોય, 254 સાહેબે જે કહ્યું એ વાંચું છું, પાના નંબર 289, 289, અને ઉપરથી પહેલો, બીજો, ત્રીજો ને ચોથો પેરેગ્રાફ. કદાપી એ બંને થયા હોય એટલે ઉપરના બંને કયા? આલોકની અલ્પપણ સુખેચ્છા અને પરમ વિનયની પરમ દૈન્યતાની ઓછાઈ. કદાપી એ બંને થયા હોય તથાપી વાસ્તવિક તત્વ પામવાની કઈ યોગ્યતાની ઓછાઈને લીધે પદાર્થ નિર્ણય ન થયો હોય તો ચિત્ત વ્યાકુળ રહે છે અને મિથ્યા સમતા આવે છે. કલ્પિત પદાર્થ વિશે સતની માન્યતા હોય છે, જેથી કાળે કરી અપૂર્વ પદાર્થને વિશે પરમ પ્રેમ આવતો નથી અને એ જ પરમ યોગ્યતાની હાનિ છે. આ વાત તો
આપણો સમય થઈ ગયો છે એટલે મારે બોલાય નહીં, પણ સાહેબ કંઈક આમાં થોડોક પ્રકાશ પાડે તો આ સમ્યક દર્શનના વિષય અને આ પ્રસંગને અનુરૂપ સૌને લાભનું કારણ થાય એવું મારું માનવું છે. આવતીકાલના સ્વાધ્યાયમાં થોડોક જો આપણને પ્રકાશ પાડે અને આપણા બધાને પુણ્ય હોય તો આપણને આ વાત સમજવા મળશે કે પહેલા તો એ 3 નંબર પહેલા ચિત્ત જે વ્યાકુળ રહે છે એટલે એમાં યોગ્યતાની ઓછાઈ, બીજું મિથ્યા સમતા, આ બે વાત, અને કલ્પિત પદાર્થને વિશે સતની માન્યતા. આ ત્રણેય વાત ભલે ટૂંકમાં તો ટૂંકમાં, પણ જો આપણને જાણવા મળશે તો આપણને આનંદ. બધા વતી બોલું બરાબર છે ને? ઓકે. ના ધર્મ વાર્તા લેવાનો છો કે નહીં કે નથી? એટલે એ ધર્મ વાર્તામાં ટૂંકમાં લઈ શકાય. આપના સ્વાધ્યાય દરમિયાન લઈ શકાય એવું કઈ નથી. એ 254 પર તો આમાં તો બરાબર જે આવી ગયું છે ને આપણે 79માં જે પુસ્તક બહાર પડ્યું, હા, દુર્લભજીભાઈ ખેતાણી આવ્યા હતા અને બાકી આપણે જયંતિભાઈ અધ્યાત્મ ને ઘીવાળા હતા અને પેલા સુરેશભાઈ આપણે નવકાર વાળા રાજકોટ વાળા હતા, શશિકાંતભાઈ. તો આ પ્રમાણે આપણે અત્યારે સમકિત પ્રાપ્ત થયા પહેલાની કેટલીક દશા જે સવારે બેને લીધી હતી એનો થોડોક વિશેષ વિચારણા રૂપે પણ થોડુંક વિચારણા કરી. ઘટના ઘટતી વખતે જીવની દશા અને એમના પરિણામો, એમના ભાવો એ વિશે પણ આપણે થોડીક વિચારણામાં લીધી. અને હવે આવતીકાલે આ જ વિષયને આપણે આગળ વધારીશું. પછી જેવો યોગ અને જેવું બોલાવડાવશે એ પ્રમાણે વિશેષ અવસરે. ઓમ શાંતિ. આપણે વારંવાર આને માટે 2 જગ્યાઓ કહીએ છીએ. એક 144મી એટલે કર્તા કર્મની છેલ્લી ગાથા યાદ આવી બરાબર. સમ્યક તેમજ જ્ઞાનની એ એકને સંગ ના મળે ને પક્ષ સકળ રહિત ભાખ્યો તે સમયનો સાર છે, એની ટીકા. આ તો મૂળ ગાથા છે એ. અને પછી 200મો અંક. ભગવાન આપણને આહ્વાન કરે છે દીક્ષા લેવા માટે. ત્યાર પછી છેલ્લી 2 બોલો. શ્રમણો જીનો તીર્થંકરો એ રીત સેવી માર્ગને સિદ્ધિ વર્યા નમુ તેમને નિર્વાણ નાતે માર્ગને. એ રીત તેથી આત્મને જ્ઞાયક સ્વભાવી જાણીને પરિવર્જુ છું મમત્વ નિર્મમ ભાવમાં હું સ્થિર રહું. આ 2 આપણને શ્રમણોજીનો તીર્થંકરો એમાં તો જાણે કે ભક્તિની અને 3 કાળના એક માર્ગની વ્યવસ્થા કહી છે, પણ જે 200મી ગાથા જે છે એ એકદમ સમજાય એવી નથી. બંને પ્રયત્ન કરવો, થોડી તૈયારી હોય તો સમજાય વધારે. કારણ કે ત્યાર પછી તો તરત આ તો હજારોની લાખો વાણિયાના બાપા છે એટલે તરત કહે છે કે તારું નિર્મમત્વ નષ્ટ થયું ને, ચાલ જેમ મેં દીક્ષા લીધી એમ તું પણ અમારી સાથે. પછી આખો ક્લાસિકલ ચરણાનિયોગથી આખી, કારણ એ નામ જ ચરણાનિયોગ ચુલિકા છે. એ 3જો અધ્યાય જે છે જ્ઞાન તત્વ પ્રજ્ઞાપન, જ્ઞેય તત્વ પ્રજ્ઞાપન અને ચરણાનિયોગ ચુલિકા પ્રજ્ઞાપન. એમાં આપણને આહ્વાન કરે છે કે જો તારો મોહ ખરેખર નષ્ટ થયો હોય તો હવે તારે કોઈ અન્ય કાર્યમાં રોકાવાની જરૂર. આચાર્ય છે, આપણી શક્તિ ઓછી હોય તો પણ એ તો મુનિ ધર્મનો જ ઉપદેશ આપશે. પછી તું એમ કે ના ના સાહેબ આટલું બધું તો મારાથી ના થાય, આટલું તો પછી નેક્સ્ટ બેસ્ટ બતાવશે કે અણુવ્રતોનું ગ્રહણ
અને એક દેશ સંયમનું પાલન. હવે આ પરંપરા અને આ એક એસ્ટાબ્લિશ્ડ મેથોડોલોજી ઓફ એડવાન્સ સાધના વોઝ કે અમારે ત્યાં કોઈ પણ આવે અને કારણ કે અમે હોઈએ ત્યાં કોઈ આવે જ નહીં. આપણે બહુ જીપમાં જઈએ, કદાચ તમે કહો સાહેબ અમે હેલિકોપ્ટરમાં જઈએ, પણ તારું હેલિકોપ્ટર ઉતરે એવું નથી ત્યાં. કારણ કે તારા હેલિકોપ્ટર વાળા કે સાહેબ આમ જવું તો આ અડી જાય ને આમ જવું તો આ અડી જાય, મારું બેલેન્સ જતું રહે. એટલે એનો ઉપયોગ તો ચાલીને જવું એ જ છે ને. તો મોટાભાગે આપણે તો 2-4 કિલોમીટર જઈએ પછી કે ના ના હવે કંઈ જવાનું રહેવા દો, બહુ થાક લાગ્યો. એટલે પહેલા આપણને આહ્વાન આપે છે કે તું અમે ચાલીએ છીએ મોક્ષ માર્ગ પર, ચાલવાની શરૂઆત કર. પુરુષાર્થ સિદ્ધિ ઉપાયમાં અનેક બીજા આચાર્યો કીધું છે કે જ્યારે કોઈ ભવ્ય જીવ સ્વેચ્છાએ સુયોગ્યતા સહિત અમારી પાસે આવી યથાયોગ્ય વંદન કરી અને એમ કહે કે હે ભગવાન, હું અનાથ છું, હું દુઃખી છું, હું અજ્ઞાની છું, મને આપને શરણે લો. ત્યારે કે છે ફરીથી વિચાર કર, તું કોને કહે છે કે વિચાર કરીને જાય છે? ચાલ કે મહાવ્રત લે. પછી જ્યારે એમ કે સાહેબ આટલું તો મારી સમુચ્ચય યોગ્યતા પણ નથી ને તત્કાલીન યોગ્યતા પણ, તો કે તને અણુવ્રત. પછી પહેલા મારે ઘણી વાર વિખવાદ થતો કોઈ ભાઈઓ સાથે કે આપણને પહેલા અણુવ્રતનો અભ્યાસ કરીને એમાં બરાબર સુસ્થિત થઈએ પછી આપણે મહાવ્રત લઈએ. ત્યારે કે છે એ તો તમને ક્લાસિકલી અમુક આચાર્યો આપશે. ધી ક્લાસિકલ આચાર્ય છે એ પહેલા તો તારા વ્યક્તિત્વથી જ બધું જાણી લેશે, પણ છતાં તને કહે છે કે પહેલા અમે મહાવ્રતનો પ્રસ્તાવ મૂકીશું, પછી તારી અશક્તિ હોય તો તને અણુવ્રત આપવામાં વાંધો નથી. મને આમાં ઘણું એમ રહેતું હતું કે આવું કેમ કે છે, એમ કે ભાઈ ધીમે ધીમે ચડીએ આપણે. પણ કે જે માણસ ત્યાં ગયો છે ને સીધો આચાર્યને એપ્રોચ કરે છે, ત્યારે આચાર્ય પણ એમના લેવલથી જ એને કહે છે. કદાચ કાલ લાવજો પુરુષાર્થ સિદ્ધિ ઉપાયમાં આનો જવાબ એ રીતે આપેલો છે અમૃતચંદ્ર દેવે કે અમે અણુવ્રત આપતા નથી, પહેલા અમે તો મહાવ્રત આપીએ છીએ. પણ આ વાત એટલી સમજી છે કે 1100 વર્ષ પહેલાની. અમૃતચંદ્ર દેવની 1100 વર્ષ પહેલાની, કુંદકુંદ સ્વામીની 2000 વર્ષ પહેલાની. અત્યારે સાંભળવું પછી ભવિષ્યમાં વિચારવું, પણ પોતે પુરુષાર્થ સિદ્ધિ ઉપાય દ્વારા જાણવું. અને કુંદકુંદ સ્વામીએ પણ 201મી ગાથામાં પહેલા દીક્ષા નથી આપવા માંગતા. જે પ્રકારે સર્વ દુઃખથી મુક્ત થવાના ઈચ્છુક એવા મારા આત્માએ સામાન્ય નામના સામાન્યને અંગીકાર કર્યું, એમ તમારામાંથી પણ કોઈ પણ જીવ સર્વ દુઃખથી મુક્ત થઈ અનંત આનંદને પ્રાપ્ત કરવા માંગતા હો તો તમે પણ આ સામ્ય નામના સામાન્યને અંગીકાર કરો. તથાનુભૂતસ્ય મોક્ષ માર્ગસ્ય પ્રણેતા વયમ તિષ્ઠામાં. તારે કઈ જવાની જરૂર નથી, બધો માલ રાઈટ ફ્રોમ ફેક્ટરી આવશે. બોલ વાંચી અમુક ભાઈઓને આત્માના આનંદ ખાતર પણ વાંચ્યું કે આવતા ભાવમાં કે એના આવતા ભાવમાં આપણને એવા ભાવ ઉપજે.